મોરબીના વીરપડા ગામે રહસ્યમય કૂવામાં હલચલ જોવા મળી। ગ્રામજનોમાં પણ ઘટનાને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલા પણ જે વિડીયો છે તે સામે આવ્યો હતો અને અત્યારે પણ આજે સીધા જ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ગામ લોકોનું જે માનવું છે તે સ્પષ્ટપણે કહી શકાય કે જે આ વિડીયો છે તે વિડીયોની અંદર જે રીતે પાણી હાલકડોલક થઈ રહ્યું હતું તેના કારણે ચિંતાનો વિષય છે તે બન્યો હતો અને કુદરતી કોઈ આફત છે તે આવે તેવી શક્યતાઓ 3 વાગ્યાના આસપાસ આવેલો હતો। 3 વાગે કાંઈ હતું નહીં, પછી 3 ને 12 એક જે ચાલુ થયું આ દ્રશ્ય। 2 દિવસ પહેલા જે આ ઘટના બની હતી ને કૂવો હાલકડોલક થતો હતો ત્યારે પહેલો જ વિડીયો મેં બનાવ્યો હતો। ફરી પાછો આજે અઢીથી 3 વાગ્યાની આસપાસ પાછો એ સ્થિતિમાં આવી ગયો એટલે લોકોને કહેવા માંગુ આ એ વિડીયો નથી બનાવેલો, આજે વિડીયોમાં જે કાંઈ રિપોર્ટ આવે છે એ ખરેખર સાચા છે। મોરબીના વીરપડા ગામે રહસ્યમય કૂવામાં હલચલ જોવા મળી। કૂવાનું પાણી ફરી આપમેળે હાલક ડોલક થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વિચિત્ર ઘટનાને જોવા માટે ગ્રામજનોના ટોળા પણ ઉમટી પડેલા જોવા મળ્યા। 2 દિવસ બાદ કૂવાની અંદર ફરીથી હલચલ જોવા મળી, જેને લઈને બપોરે 3 વાગ્યે આ ઘટના બની હતી। કૂવામાં પાણી હલવાના કારણ અંગે રહસ્ય યથાવત જોવા મળી રહ્યું છે। ગ્રામજનોમાં પણ ઘટનાને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। ભૂકંપ ઝોનને કારણે આ ઘટના થતી હોવાની ગ્રામજનો દ્વારા આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોકે વૈજ્ઞાનિક કારણ હજુ સુધી સામે નથી આવ્યું। વીરપડાના રહસ્યમય કૂવાને લઈને હાલ ચર્ચાઓ તેજ બની છે, જેમાં મોરબીના વીરપડા ગામે રહસ્યમય કૂવામાં હલચલ જોવા મળી। કૂવાનું પાણી ફરીથી આપમેળે હાલક ડોલક થતું હોય તેવું જોવા મળ્યું। આ વિચિત્ર ઘટનાને જોવા માટે ગ્રામજનોના ટોળા પણ ઉમટી પડેલા જોવા મળ્યા। 2 દિવસ બાદ ફરીથી આવી ઘટના જોવા મળી છે, જેમાં કૂવાનું પાણી હલક ડલક થતું જોવા મળી રહ્યું છે। બપોરે 3 વાગ્યે ફરીથી આ ઘટના શરૂ જોવા મળી હતી। કૂવામાં પાણી હલવાના કારણ અંગે રહસ્ય હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। ગ્રામજનોમાં ઘટનાને લઈને ભારે કુતૂહલ પણ જોવા મળ્યું। ભૂકંપ ઝોનને કારણે આ ઘટના થતી હોવાની ગ્રામજનો દ્વારા આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે વૈજ્ઞાનિક કારણ હજુ સુધી સામે નથી આવ્યું। વીરપડાના રહસ્યમય કૂવાને લઈને હાલ ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે। મારું નામ સુમરા જાહિદ અરુણભાઈ, ગામ વીરપડા। હું 3 વાગ્યાના આસપાસ આવેલો હતો। 3 વાગે કાંઈ હતું નહીં, પછી 3 ને 12 એક જે ચાલુ થયું આ દ્રશ્ય। પછી મેં ગામના લોકોને ફોન કર્યો એકબીજાને, એટલે પછી આ બધા લોકોને બોલાવ્યા તો આ કાંઈક દ્રશ્ય ચાલુ થયું છે। એટલે આ કાંઈક કુદરતી પ્રક્રિયા છે કે આમાં જે હું આવ્યો ત્યારે કાંઈ હતું નહીં, એટલે ઓટોમેટિક 3 ને 12 આ આમચીના પાણી થવા માંડ્યું છે। એટલે મેં બધાને લોકોને પહેલા ક્યાં થતું પછી એટલે પહેલા તો હું આવ્યો ત્યારે 1:30 વાગે આવ્યો ને પહેલા ત્યારે કાંઈ હતું નહીં। પરમ દિવસે આવી જ પરિસ્થિતિ હતી, કાલે કાંઈ હતું નહીં। મારું નામ જીતુ પટેલ છે। 2 દિવસ પહેલા જે આ ઘટના બની હતી ને કૂવો હાલકડોલક થતો હતો ત્યારે પહેલો જ વિડીયો મેં બનાવ્યો હતો અને ગઈકાલે આખો દિવસ મને એટલા લોકોના ફોન આવ્યા કે એઆઈથી વિડીયો બનાવેલો છે, ખોટું છે, નાટક બધું બરાબર। અને 500 લોકો સ્થળ ઉપર આવ્યા હતા, તો મીડિયાવાળા પણ આવ્યા હતા બરાબર। એને આડે જોઈ તો ખરેખર કૂવામાં શાંત હતો એકદમ। ફરી પાછો આજે અઢીથી 3 વાગ્યાની આસપાસ પાછો એ સ્થિતિમાં આવી ગયો એટલે લોકોને કહેવા માંગુ આ એ વિડીયો નથી બનાવેલો, આજે વિડીયોમાં જે કાંઈ રિપોર્ટ આવે છે એ ખરેખર સાચા છે બરાબર। અને અમુક લોકો એવું કહે છે ગઈઢા ગામના અમારા કે નીચે પાણીના પ્રેશરના હિસાબે કદાચ આવું બનતું હોય। આ કુદરતી એક સંકેત પણ હોઈ શકે। અને અમારો એરિયો ભૂકંપગ્રસ્ત પ્લેટ ઉપર છે અત્યારે હાલમાં બરાબર। અને અમુક લોકો એવું પણ કહે છે કે ટૂંક સમયમાં એરિયામાં મોટા પાયે ભૂકંપ આવશે। ગામમાં આવી ચર્ચાઓ થાય છે, અધિકારી ના કોઈ એવું નથી, બીજા કોઈ એવું નથી આવ્યા। મોરબીના વીરપેડા ગામે કહી શકાય કે અજીબો ગરીબી ઘટના છે તે સામે આવી છે। રહસ્યમય રીતે જે ગામના જે બહાર આવેલો જે ખેતર છે તે ખેતરની અંદર જે કૂવો છે તે કૂવાની અંદર પાણી છે તે હાલક ડોલક થઈ રહ્યું છે। 2 દિવસ પહેલા પણ જે વિડીયો છે તે સામે આવ્યો હતો અને અત્યારે પણ આજે સીધા જ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પાણી છે તે એક તરફથી બીજી તરફ સતત જે હિલોળા છે તે હિલોળા લઈ રહ્યું છે, જેને લઈને ગામની અંદર કુતૂહલ છે તે સર્જાયું છે। અને સાથે સાથે કહી શકાય કે 2 દિવસ પહેલા જે આ જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ
પણ ગામમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો, કારણ કે ગામ લોકોનું જે માનવું છે તે સ્પષ્ટપણે કહી શકાય કે જે આ વિડીયો છે તે વિડીયોની અંદર જે રીતે પાણી હાલકડોલક થઈ રહ્યું હતું તેના કારણે ચિંતાનો વિષય છે તે બન્યો હતો અને કુદરતી કોઈ આફત છે તે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને અત્યારે પણ ફરી એક વખત કહી શકાય કે આ જે કૂવો છે તે આ રીતે હાલકડોલક છે તે થઈ રહ્યો છે અને તેના કારણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે અહીંથી પસાર થતા જે ભારતમાલા હાઈવે છે તેનાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ આ જે કૂવાને જોવા માટે ઉમટી પડ્યા છે અને અત્યારે આ સીધા જ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે તેની અંદર જે પાણી છે તે હાલકડોલક થઈ રહ્યું છે અને આને લઈ અને કહી શકાય કે કુતૂહલ અને રહસ્યમય ઘટના અત્યારે ગામ લોકોની અંદર જોવા મળી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.